નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે છે મહારાષ્ટ્રમાં મતદાન. એ મહારાષ્ટ્રની રાજનીતિ જેની વાત બધે જ ચર્ચામાં રહી છે. એ મહારાષ્ટ્ર જાણે રાતોરાત સરકાર બનતા જોઈ છે અને પડતા પણ જોઈ છે. ત્યારે આજ મહારાષ્ટ્રની રાજનીતિની વાત કરીએ તો એક બાજુ મહાયુતિ ગઠબંધન સામે સરકાર બચાવવાનો પડકાર છે, તો મહાવિકાસ આઘાડીને સત્તામાં પાછા ફરવાની આશા છે. અને આ કપરી હરીફાઈમાં બંને છાવણીમાં શક્તિશાળી નેતાઓ છે જેમની વિશ્વસનીયતા દાવ પર છે. ત્યારે આજે ચર્ચા કરીએ મુંબઈમાં મહામુકાબલાની. તો મુંબઈમાં અત્યાર સુધી જે મતદાન નોંધાયું છે તે ખરેખર ચિંતા ઉપજાવનારું એટલા માટે છે કારણ કે મતદાનમાં મહારાષ્ટ્રમાં મુંબઈવાસીઓનો નિરુત્સાહ જોવા મળ્યો છે. અપડેટ પર નજર કરીશું. અત્યાર સુધીના જે આંકડા સામે આવ્યા છે, 11 વાગ્યા સુધી 18.8% જેટલું મતદાન મુંબઈની અંદર નોંધાયું. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાનને 5 કલાક પૂરા થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં સવારે 11 વાગ્યા સુધી ફક્ત 18% મતદાન નોંધાયું છે, જ્યારે કે એક તરફ આપ ઝારખંડમાં જોશો તો 31.37% જેટલું મતદાન ઝારખંડની અંદર નોંધાયું છે. આજે અત્યાર સુધીના જે આંકડા સામે આવ્યા છે, મહારાષ્ટ્રમાં નીરસ મતદાનનો માહોલ છે. એક પછી એક જેટલા પણ નેતાઓ છે જે મત આપવા માટે પહોંચી રહ્યા છે તે વોટ માટે અપીલ કરી રહ્યા છે કે દરેક લોકો વોટ આપે. મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે કે જેમણે પણ મતદાન કર્યું, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે સહિત તમામ જે બોલિવૂડ સ્ટાર્સ છે એક પછી આવી રહ્યા છે અને મતદાન કરી રહ્યા છે. ત્યારે મહત્વની વાત એ છે કે મહારાષ્ટ્રમાં લોકોને મતદાન કરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે કારણ કે જે મતદાનનો નિરુત્સાહ જોવા મળ્યું છે તેના ઉપરથી સ્પષ્ટ એ થાય છે કે શા માટે આટલું ઓછું વોટિંગ. શું મહારાષ્ટ્રની જનતા આજે મહારાષ્ટ્રની અંદર રાજનીતિ જોવા મળી તેના કારણે મત આપવા માટે નથી પહોંચી રહ્યા, કે પછી આજે મતદાનની ટકાવારી છે અને આંકડો છે તે બપોર પછી ઊંચો આવે તો પણ નવાઈ નથી. પરંતુ અત્યારની જે વાત છે, સુપ્રિયા સુલે કે જે જ્યારે મતદાન આપવા માટે પહોંચ્યા હતા તે સમયના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તો પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં 288 બેઠક પર 9,63,00,000 મતદારો લોકશાહીના પર્વની ઉજવણી કરશે. આ વખતની ચૂંટણીમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી ગઠબંધન વચ્ચે ખરાખરીનો જંગ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ પોતાની જમીન મજબૂત કરવા માટે તનતોડ મહેનત કરતી જોવા મળી. મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં તમામ બેઠકો પર મતદાન થશે, જેમાં અનેક દિગ્ગજ ચહેરાઓના રાજકીય ભવિષ્યનો ફેસલો થશે. આ ચૂંટણીની જો વાત કરીએ તો 143 બેઠક પર ભારતીય જનતા પાર્ટી લડી રહી છે. શિંદે જૂથવાળી શિવસેના 81 બેઠક પર ઉમેદવારો ઉતાર્યા છે, જ્યારે કે અજીત પવાર જૂથની એનસીપીએ 59 બેઠક પર ઉમેદવારો ઉતાર્યા છે. કોંગ્રેસ 103 બેઠક પર લડી રહી છે, જ્યારે ઉદ્ધવ જૂથની શિવસેના 89 બેઠક પર ચૂંટણી લડી રહી છે. શરદ પવાર જૂથના એનસીપી 87 બેઠક પર, જ્યારે સમાજવાદી પાર્ટી 9 બેઠક પર, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના 125 બેઠક, વંચિત બહુજન આઘાડી 200 બેઠક, જ્યારે કે બીએસપી 237 બેઠકથી ચૂંટણી મેદાને છે. 8 બેઠક એવી કે જેમાં મહાયુતિ ગઠબંધનના જ પક્ષો વચ્ચે ચૂંટણી જંગ છે. હવે વાત કરીએ તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 2 શિવસેના અને 2 એનસીપી વચ્ચે મુકાબલો જામશે, કેમ કે અજીત પવારે બળવો કરતા પાર્ટી અને સિમ્બોલ બંને તેમને મળી ગયા. શરદ પવારે બીજું નિશાન મેળવ્યું છે. બીજી બાજુ એકનાથ શિંદે ધારાસભ્યોને તોડીને ભાજપ સાથે સરકાર બનાવી હતી, જેના કારણે શિવસેના પાર્ટી અને સિમ્બોલ એકનાથ શિંદેને મળી. ઉદ્ધવ જૂથે મશાલ સિમ્બોલ સાથે મેદાનમાં ઉતરીને જોરશોરથી પ્રચાર કર્યો છે. ત્યારે મહારાષ્ટ્રની આ ચૂંટણીમાં ભાજપે બટેંગે તો કટેંગે અને એક હે તો સેફ એના નારાનો ખૂબ ઉપયોગ કર્યો. પીએમ મોદીથી લઈને યોગી આદિત્યનાથ, અમિત શાહ સહિતના નેતાઓએ જંગી પ્રચાર કરીને મતદારોને પોતાની તરફેણમાં લાવવાનો પ્રયાસ કર્યો, તો સામે વિપક્ષી ગઠબંધનના નેતાઓ પણ આક્રમક અંદાજમાં મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો. જો કે હવે બોલ મતદારોના હાથમાં છે. તે કોના પક્ષમાં ગોલ કરશે તે 23 તારીખે મતગણતરી હાથ ધરાશે ત્યારે સામે આવશે. ત્યારે આ એ જ મહારાષ્ટ્ર કે જેની વિધાનસભાની ચૂંટણીમાં 4136 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં, 2086 અપક્ષ ઉમેદવાર, કોઈપણ પક્ષને બહુમત માટે 145 બેઠકની જરૂર, જ્યારે કે પુરુષ મતદારની સંખ્યા 4,97,00,000, મહિલા મતદારની સંખ્યા 4,66,00,000 છે. 20,93,000 મતદારો એવા છે કે જેઓ પહેલી વખત આ ચૂંટણીમાં મતદાન કરી રહ્યા છે.
મહારાષ્ટ્રમાં ગઠબંધનવાળી સરકાર ચાલી રહી છે. ભાજપ અને શિંદે જૂથની શિવસેના સત્તામાં 2022માં ही સત્તા પરિવર્તન થયું. એકનાથ શિંદે 40 ધારાસભ્યોને સાથે રાખી ભાજપ સાથે સરકાર બનાવી. ખાસ કરીને લાડકી બહેન યોજના મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે, જેમાં લાભાર્થી મહિલાઓની સંખ્યા 2,26,00,000 જેટલી છે અને આ યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1,500 રૂપિયાની સહાય અપાય છે. બંને પક્ષોએ આ યોજના હેઠળ સહાય વધારી આપવાનું પણ વચન આપ્યું છે. તો એનસીપી એસીસીપી સાંસદ સુપ્રિયા સુલે બારામતીમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. એનસીપીએ નાયબ મુખ્યમંત્રી અજીત પવારને મેદાનમાં ઉતાર્યા છે અને એસસીપીએ યોગેન્દ્ર પવારને બારામતી વિધાનસભા મત વિસ્તારમાંથી મેદાનમાં ઉતાર્યા છે. તો આજે અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, પ્રગતિ આહિર કે જેઓ કોંગ્રેસમાંથી જોડાયા છે અને આપણી સાથે પીસી કાપડિયા કે જેઓ ઓનલાઈન જોડાયા છે, જેઓ પણ રાજકીય વિશ્લેષક છે. આપ ત્રણેયનું સ્વાગત છે જીએસટીવીની અંદર. સૌથી પહેલા પ્રશાંતભાઈ આપની પાસે આવું છું. મહારાષ્ટ્રની અંદર આ વખતની જે ચૂંટણી છે 2022 પછી કેટલી અલગ લાગી રહી છે અને એક તરફ સૌથી વધારે ધ્યાન કેન્દ્રિત કરતું હોય તો આ જે વોટિંગ ઘટ્યું છે તેના ઉપર આપનું શું કહેવું છે? મહારાષ્ટ્રની મહાચૂંટણી જેણે 5 વર્ષમાં એટલું બધું જોયું. નોર્મલી કોઈ પણ રાજ્યમાં ચૂંટણી 5 વર્ષે યોજાય તો 5 વર્ષમાં નાના મોટા ઉતાર ચઢાવ બમ્પ આવ્યા હોય, જેને એમ કહેવાય નાના મોટા બમ્પ આવે. પણ મહારાષ્ટ્રમાં પહેલી વાર આખી દિવાલો આવી વચ્ચે, રાજકીય દિવાલો. કઈ વીંધી, કોણે દિવાલ તોડી, કોણે દિવાલ વીંધી, કોણ દિવાલમાં પથડાઈને પાછું આવ્યું. હવે આ ચૂંટણીની આજની મજા એ છે કે આ નથી વૈચારિક લડાઈ, નથી પક્ષની લડાઈ, મને તો વ્યક્તિગત લડાઈ વધારે લાગે છે. કારણ કે બંને બાજુ 3 પક્ષ અને ત્રણેય પક્ષના એટલે 3 આ બાજુ 6 પક્ષના ચહેરાઓ પાછા એકબીજાની સામે લડી રહ્યા છે. એટલે ખરેખર આ ચૂંટણી એમવીએ વિકાસ અઘાડી વર્સિસ મહાયુતિ છે કે મહાવિકાસ અઘાડીના અંદરના 3 અને મહાયુતિના અંદરના 3 લડી રહ્યા છે. આખી ચૂંટણીમાં જાહેર થઈ ત્યારથી ક્યાંય કોઈ ક્વોલિટેટિવ વાત સાંભળવા ના આવી. હમણાં એક નવું જોયું મેં, જેમ અત્યારે દિલ્હીમાં પોલ્યુશનમાં આપણે માપવું હોય તો AQI એર ક્વોલિટી ઇન્ડેક્સ, જ્યારે મહારાષ્ટ્રની અંદર BQI બકવાસ ક્વોલિટી ઇન્ડેક્સ. એટલે જે ચૂંટણી પ્રચાર જે બેફામ બફાટવાળો થયો છે, એવા ગંદા નારા, એવી ગંદી એકબીજા પર આમ કાદવ કિચડ ઉછાળ્યો છે. એથી વિશે આજે ચૂંટણીનું જે આપણે ટકાવારી જોઈ રહ્યા છે મતદાનની, એની પાછળનું કારણ બી આ છે કે લોકોનો ટોટલી વિશ્વાસ ઉઠી ગયો. સત્તા પરથી, સિસ્ટમ પરથી, લોકો પરથી, રાજકીય પક્ષો પરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે. એટલે કોઈને મતદાનમાં રસ નથી. ભલે ચાલુ દિવસ છે, આપણે સમજીએ ચૂંટણીના દિવસે રજા હોય, પણ મહારાષ્ટ્ર, મુંબઈ એક આખું કેપિટલ હબ છે, આપણું કોમર્શિયલ હબ છે. એટલે એ દિવસે આની ચૂંટણી એકચ્યુઅલી રવિવારે હોવી જોઈતી હતી. હવે કેમ આજે આપી ખબર નથી. ઓવરઓલ કોઈ જ રીતે રાજકીય જેને કહેવાય ને કે મેરિટ, એ મેરિટ મને આખી ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં નથી દેખાયું. પરિણામ જે આવે, હરિયાણાના રિઝલ્ટ આવ્યા પછી બધાને ભરોસો ઉઠી ગયો છે. કારણ કે અહીંયા શું થઈ શકે ને કહેવાય નહીં. આ 2024 લોકસભામાં આજે 5 વર્ષમાં જે લોકોએ સરવૈયું બનાવ્યું, એ સરવૈયાનો હિસાબ તો 24ના લોકસભામાં આપી દીધો કે 48 સીટમાંથી બીજેપી જે સત્તારૂઢ કહેવાય, કેન્દ્રની અંદર 400નો નારો હતો, રામ મંદિર વાળી વાત હતી, ત્યાં 9 સીટ આપી જનતાએ. અને એકનાથ શિંદે, અજીત પવાર બે ભેગા થઈને કંઈ ઉકાળી શક્યા નહીં લોકસભાની દ્રષ્ટિએ. કોંગ્રેસે કમબેક કર્યું કે નથી કર્યું ખબર નથી આપણને. મહાવિકાસ અઘાડીએ મહારાષ્ટ્રમાં સ્થાનિક રીતે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે કદાચ એમની રીતે પ્રયત્ન કર્યો. કોંગ્રેસનું કમબેક ક્વોલિટેટિવ થયું છે કે પછી જનતાએ પેલામને પછાડ્યું અને આમને સીટ આપી છે. એ બે વચ્ચેની પાતળી ભેદરેખા હજી પણ બહાર નથી આવી. આજની 288 સીટ ઉપરની વાત કરીએ તો વ્યક્તિગત લડાઈ જે હું બોલું છું એટલા માટે બોલું છું કારણ કે ક્યાંક ને ક્યાંક જૂના જે લડ્યા છે
અને સીટનો જે બટવારો થયો એકબીજા પ્રત્યે, નારાજગી, લોકો સામે લડ્યા, અપક્ષમાં ઉભા રહેવાનો પ્રયત્ન કર્યો, તમારે ઉભો રાખવો તો ઉભો રાખો, જે સમાધાન થયું છે આનું સીટોનું શેરિંગનું, પણ હવે તો અમારો ઉભો જ રાખીશું. ઘણી જગ્યાએ આવા પણ લડાઈ લડી રહ્યા છે કે ભલે ભાજપે એવું કીધું કે અહીંયા ભાજપનો ઉમેદવાર અને આપણે મહાયુતિ જોડે થઈને લડશે, તેમ છતાં અજીત પવાર જૂથના માણસો પણ ત્યાં ઉભા રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ટણી, ઈગો બધું ભેગું કરીને. એટલે આજે બધું જ કહેવું, હું આને એવું માનું છું કે આપણે પહેલાના જમાનામાં મેળા થતા ને, એ મેળામાં એક આખો પેલો મોતનો કૂવો, બાઇક વાળો ખાલી અવાજ આવે અને બાઇક વાળો ફરતો હોય, ખૂણો શોધતો હોય બહાર નીકળવાનો, એમાં 6 પક્ષના ઉમેદવારો પોતાની એક જગ્યા શોધી રહ્યા છે મહારાષ્ટ્રના કુંડાળામાં, કે અમે અહીંયા કેટલા સેફ છે. એ તો સેફ એની વાત નથી, અમે રાજકીય રીતે કેટલા સેફ છે એ ખૂણો શોધી રહ્યા છે. બિલકુલ, ખૂબ સાચી વાત કરીને જે પાતળી ભેદરેખાની વાત કરો છો આપ, કોંગ્રેસમાંથી આપણી જોડે પ્રગતિ આવી છે, તેમને જ પૂછે કોંગ્રેસ કઈ રીતે દમખમ સાથે આ વખતે જે રીતે ચૂંટણી પ્રચાર કર્યો, કઈ રીતે આગળ આવશે, શું લાગે છે, શું માનીને મહારાષ્ટ્રની જનતા કોંગ્રેસને મત આપશે? ચોક્કસથી માનસી, હું લાસ્ટ લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે મહારાષ્ટ્ર રાજ્યની મને કમ્યુનિકેશન કોઓર્ડિનેટર બનાવીને AICC-માંથી મોકલેલી હતી, એટલે મહારાષ્ટ્રને મેં બહુ નજીકથી અને ગ્રાઉન્ડ લેવલ ઉપરથી જોયું છે. લોકસભાના ઇલેક્શનમાં ચોક્કસથી આપણે રિઝલ્ટ ઉપરથી પણ કહી શકીએ એમ છે કે જે ભારતીય જનતા પાર્ટી કે શિંદે ગ્રુપ જે કંઈ વાત કરી રહ્યા હતા કે અમે બહુ બહુમતીમાં આવશું, આ વખતે કોંગ્રેસ કે સામેના જે મહાવિકાસ અઘાડી ગ્રુપ છે ક્યાંય દેખાશે નહીં, તો એમાં આપણે ચોક્કસથી જોયું છે કે એમાં અમારું જે મહાવિકાસ અઘાડી છે એણે ખૂબ સારું ત્યાં પ્રદર્શન કર્યું છે, ખૂબ સારી સીટોની સાથે જીત્યા છે. મુંબઈ જેવા મુંબઈ સિટીમાંથી પણ ભારતીય જનતા પાર્ટી શિંદે ગ્રુપને અને અજીત ગ્રુપને જાકારો મળ્યો છે, એ આપણે જોઈ શકીએ છીએ. અને હું ચોક્કસથી વાત કરું કે માનનીય રાહુલ ગાંધીજીએ પણ અત્યારે અપીલ કરી છે, તમે જોયું હશે કે તમારો એક મત છે એ જળ, જમીન અને જંગલ માટે થઈને, એની રક્ષા માટે થઈને મત આપવાનો છે. ક્યાંક ને ક્યાંક અમે લોકો કાયમી કહેતા હોય છે કે ચૂંટણી પંચ પર ઉપર ઘણી સવાલો ઉઠે છે. હમણાં જેમ પ્રશાંતભાઈએ કહ્યું એમ કે ભાઈ રવિવારના દિવસે દર વખતે ચૂંટણીઓ થતી હોય છે, પણ ચાલુ દિવસમાં કરવાનું શું કારણ હશે આપણને ખબર નથી. ભારતીય જનતા પાર્ટીને અને જે મહાયુતિ ગઠબંધન છે એ લોકોને ક્યાંક ને ક્યાંક ખબર પડી ગઈ છે કે જનતામાંથી એને જાકારો મળી રહ્યો છે. એમની જે ધર્મના નામે જે ફાટા પાડવાની વાત હતી, કેમ કે હું મુંબઈમાં પણ રહી છું, જ્યારે જે તે સમયમાં હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હતી ત્યારે મુંબઈમાં રહેતી હતી, ત્યાં હું રહી છું. મેં જોયું છે કે ભારતના દરેક ખૂણામાંથી દરેક જાતિના લોકો ત્યાં મુંબઈમાં આવીને વસે છે. ત્યાં આવી અને એ એમની કંઈક કર્મભૂમિ બનાવી અને ત્યાંથી એમની રોજગારી મેળવતા હોય છે. તો હું એવું નથી માનતી કે મુંબઈની જનતા છે એ ધર્મના નામે ત્યાં કોઈ ફાટા પાડી અને વોટિંગ કરવા જાય કે એવું કંઈ કરે, પણ હા ચોક્કસથી એ લોકો એ જોશે ખરા કે એમને ક્યાં એમની સેફટી લાગી રહી છે. તમે જુઓ તો કોંગ્રેસ પાર્ટી છે એ મહિલાઓ માટે થઈને લાવ્યા છે કે દર મહિને મહિલાઓના ખાતામાં 3000 રૂપિયામાં આપવામાં આવશે, જે યુવાનો બેરોજગાર છે એમના ખાતામાં 4000 રૂપિયામાં આપવામાં આવશે. ખેડૂતોનો સૌથી મોટો ત્યાં પ્રશ્ન છે. નાસિકનો જે આખો એરિયા છે ત્યાં ડુંગળી થઈ રહી છે અને ત્યાં ખેડૂતોને ક્યારેય એ ડુંગળીના ભાવ નથી મળતા. તો ખેડૂતો માટે થઈ અને ખાસ કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે 3 લાખ સુધીની એની જો કોઈ લોન હશે તો એ માફ કરવામાં આવશે. તો હું એવું માનું છું કે આ મુદ્દાઓ છે જનતાને સીધા સ્પર્શ કરતા મુદ્દાઓ છે અને એ લોકોએ સ્વીકારેલા મુદ્દા છે. અને માનનીય રાહુલ ગાંધીજીએ, ખડગેજીએ ત્યાં પ્રચાર કર્યો છે તો લોકોના હક માટેની વાત કરી છે. અને ઉદ્ધવ ઠાકરેજી હોય કે શરદ પવારજી, આપણે જોયું હશે કે અજીત ગુટને જેટલી સીટો મળી એના કરતાં અજીત પવારજીના ગુટને વધારે સીટો મળી છે. આપણે શિંદેના ગ્રુપ કરતાં આપણે જોઈ શકીએ કે ઉદ્ધવ ઠાકરેજીના ગુટને વધારે ટિકિટો મળી છે. કોંગ્રેસનું પ્રદર્શન લોકસભામાં જોઈએ તો ગઈ વખત કરતાં આ વખતે ખૂબ સારું રહ્યું છે. એટલે હું ચોક્કસથી માનું છું કે લોકો છે ફરીથી કોંગ્રેસ તરફી અને જે મહાવિકાસ અઘાડી તરફ છે એમનો વિશ્વાસ રાખી રહ્યા છે અને આ વખતે રિઝલ્ટ પણ ખૂબ સારું આવશે. ઓકે, આપની પાસે આવવા માંગુ છું. જે રીતે અત્યારની જે પરિસ્થિતિ રહી છે, PC કાપડિયા, આપે બંને પક્ષને સાંભળ્યા, આપે પ્રશાંતભાઈને પણ સાંભળ્યા અને આપે પ્રગતિબેનને પણ સાંભળ્યા. શું લાગે છે આ જે જ્ઞાતિ સમીકરણ, આ જે સ્કીમો, આ જે લુભાવનારી વાતો, એમાં પણ આ વખતનું જે પોલિટિક્સ રહ્યું તેમાં ખૂબ ઓછી લોકોની વાત અને સૌથી વધારે તોડવાની વાત એવી જોવા? બરોબર છે. અત્યારના બધા બંધારણની કોપી બતાવી રહ્યા છે. બંધારણ લખાયું ત્યારે આંબેડકર સાહેબે લખ્યું હતું કે 15% રિઝર્વેશન છે એ ધીરે ધીરે ઓછું કરતા જશે. પણ અત્યારનો તમે જુઓ તો અનામત વધીને લગભગ 50% સુધી પહોંચી છે. આજે મુસ્લિમોને અનામત આપવાનો ને એ બધા વાયદાઓ થઈ રહ્યા છે.
પણ આ અત્યારના બેને કહ્યું કે ભાજપ તોડવાની વાત કરે છે, ધર્મને લઈને આવે છે, પણ ધર્મની વાત તો કોંગ્રેસ પણ લઈને આવી છે. મુસ્લિમ કમ્યુનિટીના છે તે મૌલવીઓને એ લોકોએ જે 17 માંગણીઓ કરી છે, જેમાં વકફ બોર્ડને 1000 કરોડ આપવાના, અનામત આપવાની જે તોફાનીઓ છે એ લોકોને છોડી દેવા, એ બધી માન્ય રાખી છે. તો ધર્મનું તો બંને પક્ષે થઈ રહ્યું છે, એમાં કોઈ પાછળ નથી. બીજું, અત્યારના જે ઉદાસીનતા દેખાઈ રહી છે એ દરેક પક્ષો પોતાનો લાભની વાત કરી રહી છે. જનતાને કોણીએ ગોળ લગાડે છે, અમે આટલા આપશું, આટલા આપશું. હવે કોંગ્રેસની વાત કરીએ કે અમે મહિલાઓને 3000 રૂપિયા આપશું, પણ એમની જે એડવર્ટાઇઝમાં બતાવ્યું છે કે તમે 1500 રૂપિયા આપો છો, પણ એ તો અમારે જ પૈસા આપો છો, તમે કામ નથી કર્યું એટલે 1500 આપો છો. તો કોંગ્રેસને પણ આ વાત લાગુ પડે છે. એટલે લોકો આ બધી વાતોથી કંટાળ્યા છે ને કોઈને છે તે એમ ફેક્ટર નથી જોઈતું કે એચ ફેક્ટર નથી જોઈતું. બધાને કામ જોઈએ છે અને સુચારુપણે સુવિધાઓ મળે એ લોકો ઈચ્છે છે. કોઈને ધર્મને એમાં ઇન્ટરેસ્ટ નથી. હા, અમુક તત્વો છે જેને ધર્મના નામે છે તે કરવું છે, વિભાજન વૃત્તિ, એ તો કોઈ અટકાવી નથી શકવાનું. ને સૌથી વધારે જો ધર્મની વાત થતી હોય તો કોંગ્રેસ, સપા ને એ બધાની કરી રહ્યા છે. ભાજપ તો શું છે, સનાતનને કેટલી ગાળો પડી રહી છે, કોંગ્રેસના નેતા હોય કે સપાના નેતા હોય કે કોઈ પણ હોય. એટલે આ વસ્તુ તો બંને પક્ષે થઈ રહી છે, પણ લોકોએ સમજવાની જરૂર છે કે આમાંથી કોને આપણે તૂટવા છે જે આપણું સારી રીતના કામ કરી શકે છે. ઓકે, પ્રશાંતભાઈ આપની પાસે આવું છું. શું લાગે છે કોને આ ચૂંટણીની અંદર, કારણ કે પરિણામ તો 23મી આવશે, બહુમત મળશે, આજે મહારાષ્ટ્રની જનતા છે તેણે સાંભળ્યું તો ઘણું બધું છે, કયા મુદ્દાઓ ઇફેક્ટ કરી જશે, કયું ફેક્ટર કામ લાગશે? જો મુદ્દા તો ઘણા છે, ખાસ કરીને મહારાષ્ટ્રની વાત કરું તો ઇવન આપણે બી આટલા ટાઈમથી રાજકીય ચર્ચા કરતા હોઈએ, આપણે થોડા ઘણા એવું કહેવાય કે આપણી પાસે એક થોડો નોલેજનો એક સંગ્રહ હોય. મહારાષ્ટ્રના સારા 5 સિટીના નામ, જિલ્લાના નામ આપણે પોતે નથી બોલી શકતા. મુંબઈ પછી બહુ વધુ મુંબઈ, પુના, 2 બોલીએ મહારાષ્ટ્ર એટલે. બાકી નાના નાના, એનો મતલબ બહુ સ્પષ્ટ છે કે મુંબઈ બન્યું જ્યારથી મહારાષ્ટ્ર બન્યું 1947, ત્યારે તો ગુજરાત બી એમાં હતું. ગુજરાત 1960માં છૂટું પડ્યું. ત્યારથી લઈને અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ખાલી એક કહેવાય એવું હબ મુંબઈ ડેવલપ કર્યું. એ પછી કોઈ બી સરકાર આવી, હું કહું આ 10 વર્ષ લઈ લો, પાછલી સરકાર લઈ લો, એની પહેલાની લઈ લો, પણ મહારાષ્ટ્રમાં મુંબઈ, પુના સિવાય વિકસિત પ્રદેશ. કારણ કે એક તો ખેતી ઉપર 80% મહારાષ્ટ્ર ખેતી ઉપર નિર્ભર છે. એ ત્યાંથી સુગરની વાત હોય, ત્યાંની ડુંગળીની વાત હોય, ત્યાંના બીજા કોઈ, એટલે ખેતી લાયક પ્રદેશ છે. તેમ છતાં ખેડૂતો મેક્સિમમ નારાજ છે અને એ ખેડૂતો એટલા સમૃદ્ધ નથી થયા. કોમર્શિયલ કેપિટલ હબ છે તો પણ ત્યાં બેરોજગારીની મેક્સિમમ, એટલે મુંબઈમાં પહેલા એવું કહેવાતું કે રોટલો મળે પણ ઓટલો ના મળે. હવે નથી, રોટલોય નથી ને ઓટલોય નથી. ઓટલાને લઈને તો ઘણી બધી બબાલ ચાલે જ છે. રિયલ એસ્ટેટના ભાવના ફુગાવા, એમાં ધારાવી વાળો મુદ્દો સૌથી વધુ ચાલ્યો છે. ખેડૂતોના બેરોજગારીના, મોંઘવારીના, બીજા ત્રીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના. પણ મૂળ શું છે આ એક નીરસ મતદાનની પાછળ કે એક સરકાર આવે છે એ કેટલી ટકશે એના ઉપરથી પણ લોકોને ભરોસો ઉઠી ગયો છે. કારણ કે આજે 2019માં શું થયું, આમ જોવા જાવ તો ખરેખર ચલો માની લઈએ ભાજપ અને શિવસેનાનું ગઠબંધન જીતી ગયું હતું. કોઈક કારણસર ઉદ્ધવ ઠાકરેને વાંકવું પડ્યું કે એ કોઈ કમિટમેન્ટ અમિત શાહ ચૂકી ગયા હોય ભગવાન જાણે. પછી એમણે રાતોરાત છેડો ફાડવાનો પ્રયત્ન કર્યો, એમાં એ કોંગ્રેસ સાથે સરકાર બનાવે, એમાં પછી દેવેન્દ્ર ફડણવીસ. હવે ભાજપે પોતાના જ પગ ઉપર આ કુવાડો માર્યો છે. કારણ કે એક શિંદે નામની અડ્ડી હવે ફસાઈ ગઈ. જો આ વખતે બી મહાયુતિ જીતી જાય છે તો સીએમ નો ચહેરો કોણ? જે મહાવિકાસ આઘાડીમાં અત્યારે પ્રાઇમરી બહુ ક્લિયર છે કે ઉદ્ધવ ઠાકરે કદાચ મુખ્યમંત્રીનો ચહેરો છે. આ બાજુ શું શિંદેને રિપીટ કરવાના છે કે દેવેન્દ્ર ફડણવીસ પણ બની શકે છે, કોઈ જ ક્લેરિટી નથી. જે આવશે એ એમની વિચારધારા લઈને આવવાના છે કે વળી પાછું તોડફોડ. હવે નથી ને શિંદે કે અજીત પવાર આ વખતે સીએમ કે ડેપ્યુટી સીએમ ના બની શક્યા તો એની કેટલી ગેરંટી કે મહાયુતિ જીતી જાય બહુમતીથી અને તેમ છતાં આગળ જતા નાના મોટા નંબર માટે પાછા ઉદ્ધવ ઠાકરે બધાને પોતાના પાછા નહીં ખેંચી લે. હોટલ પોલિટિક્સ, એટલે હોટલ પોલિટિક્સ, રિસોર્ટની જગ્યાએ હોટલ પોલિટિક્સ મુંબઈનું. એટલે આ બધું એટલું બધું બહુ ગંદી રીતે ચિતરાઈ ગયું છે. મને એવું લાગે છે કે આ બધામાંથી ધીરે ધીરે સફાઈ અભિયાન કરતા કરતા મહારાષ્ટ્રને બીજા 5 વર્ષ લાગશે. એટલે હજી આ 5 વર્ષ આપણે આ જ રીતે રાજકીય કિન્નાખોરી,
રાજકીય હુંસાતુસી ને એટલું બધું જોવાનું છે. મુદ્દા તો 1000 છે, નથી એવું નથી. આજે હા, નો ડાઉટ, ચલો પાછલા 10 વર્ષમાં હું તો એમ કહું છું કે પહેલા 5 વર્ષમાં દેવેન્દ્ર ફડણવીસે ખરેખર એક પરફોર્મન્સ આપવાનો પ્રયત્ન કર્યો હતો. એની પહેલાના બી સરકાર તમે લઈ લો, આજે મુંબઈ આટલું મોટું બન્યું, આજે દુનિયામાં સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા દેશમાં જે ગણાતું હતું મુંબઈમાં, પૂનામાં, તો સરકાર તો કોંગ્રેસની હતી. એટલે ટૂંકમાં જ્યાં ખીચડી હોય ત્યાં કશી જ મજા ન મજા નથી આવે, આવતી. કેમ કે એક હાથું શાસન અને તેની અંદર થતી કામગીરી, જ્યારે તમે બીજા કુકને પોતાની સાથે સાંકળો છો તો પછી તેને પણ મનાવવો અઘરો થઈ જાય છે, તેને પણ સાચવવો અઘરો થઈ જાય છે, અને એમાં ને એમાં સરકાર આખરે કઈ રીતે ચલાવી એ માથાનો દુખાવો સાબિત થતો એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. બીજું કેવું છે માંજુ, એક વચ્ચે ઉમેરેલું નાનકડું, હું બિઝનેસ સાથે સંકળાયેલો છું, બહુ મોટા મોટા બિઝનેસમેન અમારે ત્યાં ગુજરાતમાં મારી જોડે વાતો કરતા હોય છે ને, લોકોનું સ્પષ્ટ કહેવું છે કે નોન બીજેપી સ્ટેટમાં ધંધો કરવાની એટલે ધંધો પુષ્કળ છે, પણ જો ધંધો કરીએ તો ફસાઈ જઈએ છે. ઈડી, સીબીઆઈ થી માંડીને ઘણી બધી પાછળ પડી જતા હોય છે. એટલે પછી ત્યાં જેમ કે ઝારખંડમાં કેટલાય લોકોએ ધંધો કર્યો, વચ્ચે બિહારમાં ઘણા લોકોએ ધંધો કર્યો જ્યારે નીતિશની પહેલી સરકાર હતી, જૂની સરકાર, પણ પછી એ ના તો ધંધાના પેમેન્ટ આયા, ના આગળ જતા તકલીફ પડી ને બહુ બધું, એટલે કાં તો પ્રોજેક્ટ અટકી જાય. જેમ કે બોમ્બેમાં તમે જુઓ તો શું થયું, મેટ્રો બુલેટ ટ્રેનની વાત હતી, તો મહાવિકાસ અઘાડીની સરકારે બુલેટ ટ્રેનને આગળ જ ના વધવા દીધી, જે દેવેન્દ્ર ફડણવીસ અને નરેન્દ્ર મોદી વિચારતા હતા. હવે પાછું આમની સરકાર આવી તો થોડું ઘણું ચાલુ થયું. હવે જો 2024 વિધાનસભામાં મહાયુતિ નહીં આવે તો વળી પાછી બુલેટ ટ્રેન ખોરાઈ જશે. મેટ્રો અટકી ગઈ હતી, અત્યારે મુંબઈમાં મેટ્રો ફૂલ ફ્લેજર ચાલુ નથી થઈ, 50% જ ચાલુ થઈ છે. તો આ બધા પ્રોજેક્ટ કોઈક વિચાર કરતું હોય કે બનાવવા છે, પણ એ અમલીકરણમાં મૂકીને સરકાર બદલાઈ જાય તો વળી બાજુ પડી ભાંગે છે. એટલે જનતા કન્ફ્યુઝ છે કે આના કરતા હમણાં જેમ ચાલે છે એમ જ મહારાષ્ટ્રને ચાલવા દો. ઓકે, પ્રગતિ આહિર, એક સવાલ એ થાય, જે રીતે પ્રશાંતભાઈને આપણે સાંભળ્યા, શરદ પવાર હતા એ વખતે પણ ત્યાંનો ખેડૂત બિસ્માર પરિસ્થિતિમાં જ હતો, ના તો દેવા માફી થયા હતા, ત્યાંનો ખેડૂત એ જ પરિસ્થિતિમાં હતો, જો કે તેને કંઈ પણ પ્રકારની ઉમેરો કે પછી તેને સહાય નથી આપવામાં આવી. આપે જે પ્રમાણે અગાઉ તમારું સ્ટેટમેન્ટ હતું કે આ વખતે અમે જે રીતે આવ્યા છે, અમે જે યોજનાઓ લઈને આવ્યા છે એના કારણે અમને મત આપવામાં આવશે, પરંતુ પહેલાના સમયના ખેડૂતો એ પણ નથી ભૂલ્યા કે એ વખતે શું હતું. માનસીબેન, હું ચોક્કસથી એ બાબતમાં અત્યારે કહી શકું કે કોંગ્રેસ ઉપર લોકોને એક વિશ્વાસ જાગ્યો છે. તમે જુઓ, તેલંગાણા કે કર્ણાટકમાં અમે ખેડૂતોના દેવાને માફ કર્યા છે. જેવી અમારી સરકાર બની પહેલી જ કેબિનેટમાં અમારે ખેડૂતોના દેવા માફ કર્યા છે. પાછલા 5 વર્ષમાં પણ જ્યાં જ્યાં અમારી સરકાર હતી ત્યાં જ્યારે કેબિનેટ પહેલી બેઠી છે અને જે અમે પ્રોમિસ કર્યા હતા એને સંપૂર્ણપણે પૂરા કરવાની કોશિશ કરી છે. આજે કર્ણાટકની અમે વાત કરીએ તો ત્યાં મહિલાઓને જે બસમાં ફ્રીમાં જવાનું હતું તો એ બસ ભાડાની માફી આપી છે, એમના ખાતામાં જે પૈસા આપવાના છે વાત કરી છે. કોંગ્રેસ ખાલી એવું નથી માનસીબેન કે ખાલી અમે આવી અને ટીવીની સામે આવી અને નિવેદન કરીએ કે મેનિફેસ્ટો ખાલી એક પેપર પૂરતો રહી જાય છે. કોંગ્રેસ પૂરતી કોશિશ કરી રહી છે કે ગ્રાઉન્ડ સુધી, લોકો સુધી જે એમનો હક છે, એમનો અધિકાર છે એ પહોંચાડવાની કોશિશ કરી. અમે બી એવું નથી કહેતા કે અમે આપી રહ્યા છે. જે લોકોનો અધિકાર છે, જે હક છે એમના સુધી પહોંચવો જોઈએ. હમણાં મારા મોટા ભાઈએ કહ્યું, પ્રશાંતભાઈએ, કે બુલેટ ટ્રેન મહારાષ્ટ્રમાં ત્યાં સરકાર બદલતી રહી એટલે ચાલુ થશે કે નહીં થાય, કે લોકલ ટ્રેનની વાત હોય કે કોઈ પણ ટ્રેન. આપણે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી અહીંયા એક હથ્થું શાસન છે. આપણે કઈ અહીંયા આજે આપણી કઈ ટ્રેનનો કયો ફેઝ ચાલુ થયો છે ને કયો નથી થયો અને કયો વચ્ચે બ્રિજ તૂટી ગયા છે આપણે જોઈ રહ્યા છે. હું તમને એ જ કહું છું કે અહીંયા એવું જરૂરી નથી કે એક હથ્થું શાસન હોય તો એ બધા કામ કરે છે. અહીંયા તો આપણે ગુજરાતમાં તો પેધી ગયા હોય એવું લાગે છે કે કોઈના કંઈ કામ જ નથી કરવા. કેટલા આંદોલનો થાય, જવાબ નહીં આપવાના. મીડિયામાં તમે આજે જ જુઓ, અહીંયા જીએસટીવી જેવી સારામાં સારી ચેનલ ઉપર આજે આપણે ડિબેટ કરી રહ્યા છીએ, પણ મારી બાજુની કોઈ ખુરશીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નથી દેખાતા, કેમ કે એ લોકોને તો જ્યાં એક હથ્થું શાસન હોય ને ત્યાં દાદાગીરી આવી જતી હોય છે, એવું હોય છે. પણ હું ચોક્કસથી એ બાબતને માનું છું કે આ વખતે મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી છે એ જીતવા જઈ રહ્યું છે. તમે જુઓ તો શરદ પવારજીને આજે પણ લોકો, તમે ભલે જે કહેતા હોય, શરદ પવારજીએ ત્યાં કામ કર્યા છે, પોલિટિકલ એ એકદમ ક્લિયર છે. ત્યારે શરદ પવારજીના ગુટને લોકો વધારે પ્રેમ કરી રહ્યા છે, જ્યારે અજીત પવારની સામે તમે શિંદેના ગુટ કરતા આજે ઉદ્ધવ ઠાકરેજીને, બાલા સાહેબ ઠાકરે માટે આજે પણ લોકોને એટલી જ રિસ્પેક્ટ છે. ઉદ્ધવ ઠાકરે હોય કે એમના દીકરા આદિત્ય ઠાકરે હોય, એમના માટે લોકોને એક વિશ્વાસ છે. એમના એક અવાજ ઉપર ત્યાં લોકો છે, એમનું બધું જ એમના માટે થઈ અને લોકો જતા મેં જોયા છે ત્યાં ગ્રાઉન્ડ ઉપર. અને બીજી નંબરની હું વાત કરું તો કોંગ્રેસમાં અમારા નાના સાહેબ પટોલે એ
મેં એમને પ્રદેશ પ્રમુખની ઓફિસમાં ચેર ઉપર બેસતા નથી જોયા. મેં એમને દરેક જિલ્લાના, દરેક તાલુકાના, ગામડાના પ્રવાસ કરતા જોયા છે. એમણે એક વિશ્વાસથી લોકોની વચ્ચે જઈ અને એક સામાન્ય વ્યક્તિની જેમ લોકોની સાથે ત્યાં નીચે બેસીને એમની સાથે વાત કરતા, જમતા મેં જોયા છે. તો નાના સાહેબ પટેલે પણ એક કૃષિ મંત્રી રહી ચૂક્યા છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ હતા ત્યારે સાંસદ સભામાં ઊભા થઈ અને ખેડૂતોના અવાજ માટે અવાજ ઉઠાવ્યો હતો અને ત્યાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું દેવું પડે તો વાંધો નહીં, પણ હું ખેડૂતોનો અવાજ બનીશ. એ વાત ઉપર એણે ભારતીય જનતા પાર્ટી છોડી હતી ને પછી કોંગ્રેસમાં જોડાયા હતા અને કોંગ્રેસના કિસાન સેલના આખા ભારત દેશના પ્રમુખ બન્યા હતા અને એણે જે ખેડૂતો માટે થઈને અવાજ ઉઠાવ્યો છે, કેમ કે એ ખેડૂતોને દિલથી સમજી શકે છે. તમે વિચાર કરો કે સાંસદનું પદ જતું કરવું એટલે કોઈ નાની વાત ના હોય ને, એ બી ભારતીય જનતા પાર્ટીનો સૂરજ એકદમ તપતો હોય એ સમયમાં. તો એ ખેડૂતોના જે પ્રશ્નોને દિલથી સમજી શકે છે. એટલે હું સમજુ છું કે ત્યાંના જે શેરડીના ખેડૂતો છે કે મગફળીના ખેડૂતો છે કે ડુંગળીના ખેડૂતો છે એના માટે ચોક્કસથી એ ઊભા રહેશે. કોંગ્રેસ પાર્ટી ઊભી રહેશે. માનીય રાહુલજી અને ખડગેજી અને પ્રિયંકાજી જ્યારે ત્યાં પ્રચારમાં હતા ત્યારે લોકો હિતની વાત કરી હતી. જેવી રીતે આપણે અહીંયા બનાસકાંઠામાં જ્યારે પ્રિયંકાજી આવ્યા ત્યારે તમે જોયું હશે કે પ્રિયંકાજીએ લોકો માટે કોંગ્રેસ શું કરશે એની વાત કરી હતી. તો બનાસકાંઠાની જનતાએ સપોર્ટ પણ કર્યો છે ને આપણને. તો હું ચોક્કસથી એ વિશ્વાસ રાખી રહી છું કે મહા વિકાસ આઘાડી છે એ ખૂબ સારા અને જે માર્જિનથી ખૂબ રીતે જીતવા માટે પ્રગતિબેન જઈ આપે રહ્યું વાત છે. કરી કે શરદ પવારને જનતાએ જોયા છે તે કઈ રીતે બેઠા હતા, ક્યાં જતા હતા, તેઓ સીટ ઉપર નથી બેઠા અને લોકોની વચ્ચે રહ્યા છે, તો પછી એમએલએને કેમ નથી ગમતા અને આ પરિસ્થિતિ કેમ સર્જાઈ છે. અને આપે કહ્યું તે પ્રમાણે જો સૌથી વધારે મતો આપને મળે છે તો પછી મહારાષ્ટ્રનું આખું ચિત્ર બદલાઈ જશે, તે પણ આપણી સમક્ષ રહેવાનું છે. આજ અંગે ચર્ચા આગળ યથાવત રાખીશું. હવે મહારાષ્ટ્રમાં જે પ્રકારનું વોટિંગ થયું છે તેનાથી આ ઓછા વોટિંગથી આખરે કોને ફાયદો થશે, કોને નુકસાન થશે, તેની ચર્ચા આગળ કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. મહત્વની વાત એ છે કે તમામ ફિલ્મ સ્ટાર્સ અને નેતાઓ જે રીતે પહોંચી રહ્યા છે તેમ મત આપવા માટે અપીલ કરી રહ્યા છે, પરંતુ 11.8%, 18.8% જેટલું મતદાન થયું છે. શું આ વોટિંગ આગામી સમયની અંદર વધી છે કે કેમ, અને જો આ જે વોટિંગ ઓછું થયું છે તેનો સીધો જ ફાયદો કોને થશે, નુકસાન કોને થશે, તેના ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે પ્રશાંત ગઢવી જોડાયેલા છે. પ્રશાંતભાઈ, એક તો આ જે વોટિંગ ઘટ્યું તેને લઈને ચર્ચા કરીએ, બીજી તરફ મહાવિકાસ આઘાડી અને મહાયુતિ આ બંનેની વચ્ચે આપ શું જોઈ રહ્યા છો? શું લાગી રહ્યું છે કે આ બંનેની વચ્ચે જ્ઞાતિ સમીકરણો હોય, ગદ્દાર, વિશ્વાસઘાત, કટેંગે તો બટેંગે, વોટ જેહાદ, આ બધું જ આપણી સામે છે. એટલે ઓવરઓલ મેં જ કીધું કે આખી ચૂંટણીમાં મને ક્યાંય દરેક વખતે એવું હોય, કોઈ બી ચૂંટણી આપણે તો છેલ્લા 10 વર્ષમાં જે જોઈ છે એ ક્યાંક ને ક્યાંક ધર્મ ઉપર, પોલરાઇઝેશન ઉપર, એની ઉપર જોઈ છે, મુદ્દાને દૂર રાખ્યા છે. પણ મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે કે જ્યાં એક આખા દેશને એક નવો દોરી સંચાર આપે છે. ત્યાં લોકો મુદ્દા ઈચ્છે છે અને મુદ્દા કરતા સમાધાન, સોલ્યુશન ઈચ્છે છે. એની ક્યાંય કોઈ ચર્ચા નહીં. આ માત્ર પોતાની સત્તા કેવી રીતે મેળવી શકાય. આજે ભાજપની વાત કરીએ તો એની પાસે કોઈ મુદ્દા જ ના રહ્યા, ત્યારે એમણે આ વાત કરવી પડી ને. બટેંગે કટેંગે, એક હે સેફ હે, પ્યોર હિન્દુ મુસ્લિમની જ વાત થઈ આખી ચૂંટણીમાં. ત્યારે પછી એમાં અંદર ફાટફૂટ થઈ કે અજીત પવારે નારો ના સ્વીકાર્યો. એમણે યોગી આદિત્યનાથ માટે કહી દીધું કે ये क्यों आके बोल रहे पता नहीं चल रहा है और ऐसा क्यों बोला है. પછી દેવેન્દ્ર ફડણવીસે એક અલગ રીતે એની પછી પેલી કરી, જસ્ટિફાઈ કર્યું. એટલે ઓવરઓલ ફરી પાછું તમે ઉપરથી નજર કરો આખી ચૂંટણીમાં તો ચૂંટણી જેવું જ ના લાગ્યું. આના કરતા તો આ લોકોને એક હરિયાણાનું કોઈ સારી દંગલની જગ્યા આપી દેવાની જરૂર હતી અને ત્યાં તમે ખાલી અખાડો લડી લો. એવો મોટો રાજકીય અખાડો ઉભો કરી નાખ્યો બહુ ગંદી રીતે. હજી આનું પરિણામ શું આવશે ને તો મને પોતાને બી અમે નથી વિઝ્યુઅલાઇઝ કરી શકતા કે પરિણામ કઈ દિશામાં આવશે. જો ત્યાંની જનતા, હું બહુ સ્પષ્ટ કહું છું કે પહેલા 5 વર્ષ દેવેન્દ્ર ફડણવીસના ક્વોલિટેટિવ હતા. એક કામ ગ્રાઉન્ડ ઉપર ક્યાંક લોકોને દેખાતું હતું. પહેલાની સરકાર એટલા માટે કે તમે સમજો, અશોક ચૌહાણ જે અત્યારે ભાજપમાં છે એને ભાજપે જ એનું કૌભાંડ બહાર પાડીને મુખ્યમંત્રી પદેથી રાજીનામું અપાયું હતું. એ પેલા આર્મીના મકાનો બન્યા હતા, 12 કરોડની કિંમતના મકાનો હતા, એનો ભ્રષ્ટાચારનો કૌભાંડ થયો હતો અને એ કૌભાંડમાં ભાજપે એને ઉજાગર કરી અને બહાર કઢાયો. પછી દેવેન્દ્ર ફડણવીસ એક એવા નેતા જે એટલે બધી રીતે એક યુવા નેતા હતા, વિઝનરી હતા, એને મુખ્યમંત્રી બનાવ્યા, લોકોને રાજીપો હતો, એક ડબલ એન્જિનમાં એક કામ કરવાનો પ્રયત્ન કર્યો.
તો પછી એમને આવી શું જરૂર પડી કે જ્યારે ઉદ્ધવ ઠાકરે જોડે જે ગઠબંધન કર્યું તૂટી ગયું, તો 2019 થી 24 એ લોકો વિરોધ પક્ષમાં કેમ ભૂમિકા ના ભજવી શક્યા? જો એ કર્યું હોત તો અત્યારે પરિસ્થિતિ આખી અલગ હોત. લોકસભાના પરિણામે ચોખ્ખું કઈ બતાવ્યું કે અમે આ બધાથી કન્ફ્યુઝ થઈ ગયા છે, કોને ક્યાં વોટ. કારણ કે ત્યાં કેવું છે, જો લોકલની દ્રષ્ટિએ બાલા સાહેબ ઠાકરેની એક વિચારધારા બહુ સ્પષ્ટ હતી, હિન્દુત્વવાળી વિચારધારા હતી, જેને લોકો વળગી રહ્યા હતા. અને એટલા માટે ક્યાંક ને ક્યાંક ઉદ્ધવ ઠાકરે કે શિવસેના, બાલા સાહેબ વાળી શિવસેના એ ભાજપ સાથે ઇનડાયરેક્ટલી છે, એનો પણ લોકોને અંદર ખાને એક એક્સેપ્ટન્સ હતું અને એ પ્રમાણે ગઠબંધન આગળ વધતું હતું. પણ એમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના જે નિવેદનો સામે આવતા હતા એને લઈને પણ વિવાદ સામે આવી ગયો. આ બધું જે થઈ રહ્યું છે તેના ઉપરથી એટલું સ્પષ્ટ છે કે આજે પોલિટિક્સથી ત્યાંની જનતા કંટાળી ગઈ છે. તેમને જરૂર છે કે જે યોજનાઓ આપ કહી રહ્યા છો તે ખરેખર આપશો કે કેમ, અને અહીંયા જે ગ્રાઉન્ડ લેવલ પર અમારી પરિસ્થિતિ છે તેને સુધારશો કે કેમ, ને કદાચ તે જોઈને જ મત આપશે. એ સ્પષ્ટ આપણે જોઈ રહ્યા છે. બીજી તરફ આપની પાસે આવતી પહેલા આપણે જઈએ પીસી કાપડિયા પાસે. સૌથી મોટો મુદ્દો એ છે કે ત્યાં જે યોજનાઓની જાહેરાત કરવામાં આવી તેને લઈને આપનું શું કહેવું છે? લાડલી બેન યોજના છે, આ બધી યોજનાઓમાંથી કઈ યોજના કોની ઉપર ભારે પડશે? એકનાથ શિંદે જે લાડલી બેન યોજનાની શરૂઆત કરી તે અમુક મહારાષ્ટ્રના ઇન્ટર એટલે ધુલિયા અને એ બાજુના એરિયામાં ઘણી મહિલાઓને પૈસા મળ્યા પણ, ને એને કારણે એ લોકો રાજી પણ છે કે નહીં એમને પૈસા મળ્યા છે. હા, કોંગ્રેસ એ કહી રહ્યું છે કે પૈસા જાહેર ખબરમાં કે આ તો અમારા જ પૈસા તમે આપો છો કારણ કે તમે કામ નથી કર્યું, છતાં એ લોકો 3000 રૂપિયા આપવાનો વાયદો કરી રહી છે. બીજું કે એકનાથ શિંદે ઘણી યોજનાઓ ચાલુ કરી છે જેનું કાર્યાન્વિત થઈ છે, લોકોને એનો લાભ પણ મળી રહ્યો ને એકનાથ શિંદે વૈચારિક એનાથી છૂટા પડ્યા છે. સત્તાની લાલસા તો દરેક નેતાને હોવાની છે, કોઈ એવું નથી કે જેને ખુરશીનો મોહ ન હોય, પણ જે રીતના ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ તરફ ગયા અને હિન્દુત્વ છોડી ને સો કોલ્ડ સેક્યુલરિઝમ અપનાવી રહ્યા છે એને કારણે એકનાથ શિંદે નારાજ થઈને છૂટા પડ્યા. નો ડાઉટ ભાજપે એને ટેકો આપ્યો હશે, પરંતુ એકનાથ શિંદેનો મન દુઃખ ઘણું હતું જે બાળા સાહેબ ઠાકરેથી વિચારસરણીથી ઉદ્ધવ ઠાકરે અલગ જઈ રહ્યા એટલે છૂટા પડ્યા. પણ છૂટા પડ્યા પછી મુખ્યપ્રધાન થયા ને ભાજપ સાથે મળીને સરકાર રચી. એ પછી ઘણા કામો થયા છે, જેમ કે કોસ્ટલ રોડ છે, એવા બધા ઘણા કાર્યો પૂરા થયા ને ભવિષ્યમાં જે એમણે વાયદા કર્યા છે એ પણ એ લોકો કરવાની ક્ષમતા ધરાવે. કોંગ્રેસે અત્યાર સુધી હમણાં વાત થઈ કે ખેડૂતોને ઉદ્ધાર નથી તો એ લોકોને મળતું નથી, પણ શરદ પવાર જયારે કૃષિ મંત્રી હતા ત્યારે કેમ ખેડૂતોનો ઉદ્ધાર ન થયો? એમની પાસે તો બધી સત્તા હતી પણ કઈ નથી થયું. હજી ખેડૂતોની હાલત, એમાંય ખેડૂતો એટલે મોટા ખેડૂતો. પણ કાપડિયા સાહેબ એ વખતે સત્તા હતી એટલે કદાચ ઉદ્ધાર ન થયો. હવે સત્તા લેવા માટે આ બધા વાક્યોનો ઉપયોગ કરવો એટલો જરૂરી બને, કારણ કે 2019ની અંદર આપને ખ્યાલ હશે તે પ્રમાણે કે 4 મુખ્ય પાર્ટી હતી, હવે તો આ વખતે 6 પાર્ટી થઈ ગઈ છે. જનતા પણ કન્ફ્યુઝ છે. આ કન્ફ્યુઝનનો ફાયદો કોને સીધો થતો જોવા મળે છે આપને? કન્ફ્યુઝનનો ફાયદો પબ્લિકને તો નથી થવાનો, પણ આ લોકો અત્યારના 4 મુખ્ય પાર્ટીઓનો જીવન મરણનો સવાલ છે. શિવસેના, ઉદ્ધવ શિંદે, અજીત પવાર ને શરદ પવાર, એ લોકોને માટે ને ખાસ કરીને અજીત પવાર માટે ને ઉદ્ધવ ઠાકરે માટે આ છે તે ચૂંટણી એ લોકોને ટકશે કે નહીં એના પર આપવું છે આ ઇલેક્શન. કે એ લોકોને પાર્ટીમાં કેટલી બેઠકો મળે એના પર એ લોકોને ભવિષ્યનો આધાર. એટલે અત્યારના વાત કરી જાય તો કે પેલા ધર્મનું ને આ તે, પણ ધર્મના નામે આ શરૂઆત કોણ કરી રહ્યું છે? મુસ્લિમોને કેમ કોણ પંપાળી રહ્યું છે? કોણ છે તે ફતવા બહાર પાડી રહ્યું છે કે આ મહારાષ્ટ્રની 269 સીટો છે મહાવિકાસ આઘાડીની, એને એક શાક માટે મત આપવાનું જાહેર કર્યું છે મુસ્લિમ નેતાઓએ. ઉપરાંત 29 જેટલી 23 કે 29 મુસ્લિમો છે એ લોકોને મત આપવાનું. આ મુસ્લિમ મતોને કારણે લોકસભામાં એનડીએને ઘણું નુકસાન થયું છે. એક ઉદાહરણ આપું તો ધુલિયાની બેઠક. ધુલિયાની 6 બેઠકોમાંથી 5 પર એનડીએ આગળ હતું 1,94,000 મતથી, પણ જેવી માલેગાંવ સેન્ટ્રલ જ્યાં મુસ્લિમ બહુમતી છે ત્યાં બધા મતો યુપીએ ને ગયા ને ભાજપ એ સીટ ગુમાવી પડી. એ જ રીતના મુંબઈમાં પણ ઉત્તર પૂર્વ મુંબઈમાં મીર કોટેચાની હાર થઈ કારણ કે માનખોટના બધા મતો યુપીએ ને ગયા.
શરૂઆતમાં બધા ભાજપની લીડ હતી, પણ પાછળથી બધા શાક માટે ગયા એટલે એ થયું. એટલે આ તુષ્ટિકરણની નીતિ એ તો કોંગ્રેસનો પહેલો પાયાનો એ છે કે તુષ્ટિકરણ કરો, ભાગલા પાડો નહીં કરો. અત્યારના કહે છે કે અમે છે તે જાતિ જનગણના કરાવશું, તો કોંગ્રેસ હતી ત્યારે કેમ ન કરાવી? તો એમના દાદા અને દાદી ને એ લોકોને ખબર નહોતી ને એ લોકોએ કેમ ન કરાવી? હું માનું છું ત્યાં સુધી રાહુલ ગાંધી કરતા ઇન્દિરા ગાંધી ને જવાહરલાલ નહેરુ ઘણા છે તે સ્માર્ટ હતા. એટલે આ બધા મુદ્દા છે તે ખાલી ભાગલા પાડો ને રાજ કરો. ઝારખંડમાં શું કામ પેલા મુસ્લિમ પ્રધાને કહ્યું કે અમે છે તે જે ઘૂસણખોરિયા છે એને પણ સિલિન્ડર મફતમાં આપશું? શું ભારતના પૈસા મફતમાં આવે છે? ઘરનો ઘંટી ચાટે ને ઉભા થઈને આટલું? આવું ન ચાલે છે. તમારે છે તે ભારતના લોકોનો ઉદ્ધાર કરવો જોઈએ, તેને બદલે તમે તુષ્ટિકરણ કરીને વોટની છે તે રાજનીતિ કરો છો તો લોકો તો એને કારણે અપસેટ થવાના છે. ભલે અત્યારના લાગતું હશે કે મતદાન ઓછું થઈ રહ્યું છે, પણ તમે પ્રથમ હું તો આ સવારથી ઘણી જગ્યાએ ફર્યો છું, પણ અંદર ખાને બધા છે મહાયુતિના તરફેણમાં જ છે. ઓકે, તમારા મતે મહાયુતિની તરફેણમાં જોવામાં આવી રહ્યું છે ત્યાંની જનતા. આપણે એક વખત આપણી સાથે જોડાય છે મુકેશ પંચાલ, કોંગ્રેસના પ્રવક્તા છે. મુકેશભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીની અંદર. અત્યારે જે ચર્ચા કરવામાં આવી રહી હતી મહાવિકાસ અઘાડી અને મહાયુતિ આ બંનેની વચ્ચે જે વોટિંગ ઘટ્યું, પરંતુ રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે એક તરફ મહાવિકાસ અઘાડી કે જે સત્તા પર પાછી આવવા માટે પ્રયત્ન કરી રહી છે, બીજી બાજુ મહાયુતિ છે. આપનું શું માનવું છે? એમાં પણ એક સીટની વાત ચોક્કસ કરીશ, પશ્ચિમ મહારાષ્ટ્ર, જેમાં કાંટેકી ટક્કર છે અજીત પવાર અને શરદ પવાર બંનેની વચ્ચે. શું લાગે છે કોણ ભારે થશે? જો સૌ પ્રથમ તો મહારાષ્ટ્રનું જે રાજકારણ છે ને થોડું અટપટું છે, પણ એટલું સ્પષ્ટ પણ છે કે નરી આંખે જોઈ શકે. આજે મહારાષ્ટ્રની રાજનીતિની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીએ તોડફોડની રાજનીતિ અને ભારતીય જનતા પાર્ટી જે રીતે 24 કલાક ચુનાવી મોડમાં રહે છે, એ બહુ સાચી વાત છે. કારણ કે વહીવટી મોડમાં હોવું જોઈએ, જીત્યા પછી એ નથી રહેતી. પણ કયા દેશમાં કઈ સરકાર તોડવી અને જોડવી, ક્યાં પૈસા વેરવા, એની અંદર જ એમનું કામ છે. કારણ કે લખલૂટ રૂપિયા કમાઈ લીધા છે અને અત્યારે સત્તા છે. આ બંને વચ્ચે બંનેનો સંગમ એવો કરે છે કે તમે જુઓ કે ગઈકાલે એમના પેલા તાવડેથી 5 કરોડ રૂપિયા લઈને વેચવા નીકળ્યા. એટલે તમે સમજો કે આ મત ખરીદવા ક્યારે પડે તમારે પૈસા આપી? એક તો તમારી પાસે લખલૂટ રૂપિયા હોય ત્યારે, અને બીજું તમે કામ કઈ ના કર્યા હોય, ખાલી હિન્દુ મુસલમાનની ને તૃષ્ટિકરણની વાતો કરી, કોંગ્રેસને બદનામ કરી અને મત લેવાના. બાકી જો તમે કામ જ કરી નાખે છે તો નરેન્દ્રભાઈ તો પણ તમને મત મળી જાય, પણ એવું કશું થતું નથી. માત્ર ને માત્ર ચુનાવી મોડમાં રહેનારી ભારતીય જનતા પાર્ટી એ પોતાની જે જાતને એવું સમજે છે કે અમે સર્વોપરી છીએ આખા વિશ્વમાં, એવું કશું જ છે નહીં, એવું ચોખ્ખું દેખાય છે. પ્રશાંતભાઈ, આપની પાસે આવું છું. સૌથી મોટી વાત એ છે કે અસલી નકલીનો ખેલ જોવા મળ્યો છે. અસલી શિવસેના, અસલી એનસીપી, બે ભાગોમાં વહેંચાયેલી બે પાર્ટીઓ વચ્ચેનો આજે મુકાબલો છે. એમાંથી અસલી કોણ? હવે અસલી નકલીના ખેલમાં કેટલું ધુપ્પલ ચાલ્યું, તમે આખી ક્રોનોલોજી સમજો. 2019નું પરિણામ આવે છે, કોઈની પાસે બહુમતી નથી. બીજેપી શિવસેના ગઠબંધનને 100% એ જે જનમત છે એની દિશામાં મળ્યો હતો. શિવસેના આડી ફાટી. દેવેન્દ્ર ફડણવીસ કોઈ પણ જાતની બહુમતી વગર અજીત પવારને સાથે રાખી, અજીત દાદા પવાર ચક્કી પીસિંગ અને પછી એની સાથે સવારે 6 વાગ્યામાં શપથ લેવાના. 72 કલાક પછી એ પડી ભાંગે છે. એ જ અજીત પવાર પાછા અહીંયા બી ડેપ્યુટી સીએમ બને છે, ઉદ્ધવ ઠાકરે સીએમ બને છે. માંડ સરકાર ચાલે છે, નથી ચાલતી, બધું પડી ભાંગે છે. અને પેલી બાજુના માચડે જ્યારે બેસે છે ત્યારે ત્યાં અજીત પવાર પાછા ડેપ્યુટી સીએમ બને છે, આ બાજુ બી દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ. એટલે કઈ આ ચોખ્ખી હદે દેખાય છે કે ક્યાંક ને ક્યાંક આમની અંદર પેટ મેલાઈ છે, આમના પોતાનામાં કોઈ ક્લેરિટી નથી, કોઈ વિચારધારા જ નથી. એટલે એ તો ક્લિયર થઈ ગયું કે શરદ પવાર ક્યાંક ને ક્યાંક એવો રોલ ભજવી રહ્યા છે દૂધમાં ને દહીંમાં. તેમ છતાં ભલે આ બાજુ એક મક્કમ છે, આ બાજુ નક્કરતાથી ઊભા છે, પણ અજીત પવાર સાથેનો નાતો એમને છેડો ફાડો તો 2 મિનિટ કહી દો ને, કારણ કે તમારી સાથે આટલો બધો એમને ગદ્દારી કરી નાખી. તેમ છતાં એમને છાવરવાના, એ પાછા આવે તો કે આ કુટુંબની જીત થઈ ગઈ. એટલે એક
બીજો રહ્યો સવાલ શિંદેનો. હવે જો શિંદે સાહેબને બાલા સાહેબ ઠાકરેની વિચારધારાથી હિન્દુત્વથી પ્રભાવિત હતા, આટલા વર્ષોથી હતા, તો કોણે રોકી રાખ્યા હતા? 2014 થી 19 ભાજપની સરકાર હતી, એ વખતે પણ એ તો ત્યાં જઈ શકતા હતા. જે અત્યારે જે એમણે કર્યું ઊભું, એ 2014 થી 19 ની ટર્મમાં પણ કરી શકતા હતા. પ્યોર હિન્દુત્વને વરેલા હતા. તો નો ડાઉટ મેં શું કીધું, દેવેન્દ્ર ફડણવીસના ટેન્યુઅરનું ક્વોલિટેટિવ માનું છું. એ પછી એમણે આ કોઈ ધંધો કરવાની જરૂર હતી નહીં, તેમ છતાં કર્યું છે. કન્ફ્યુઝ મતદાર એટલા માટે કે એક જ કોન્સ્ટિટ્યુઅન્સી, ઉદાહરણ જેમ કે રાજ ઠાકરેની વાત કરીએ આપણે, તો રાજ ઠાકરેના દીકરા લડે છે, આ બાજુ આદિત્ય ઠાકરે, એની સામે મિલિંદ દેવરા, એની સામે પાછા કોઈ એક અજીત પવાર ગ્રુપમાંથી ઊભા કરી દીધા છે. હવે મિલિંદ દેવરા ત્યાં ઊભા છે, એ આદિત્ય ઠાકરેને અંદર ખાને સપોર્ટ કરે છે, કારણ કે જે તે વખતે મિલિંદ દેવરા આમના ગ્રુપમાંથી રાજ્યસભામાં જવાના હતા. આ તો ભાજપમાં આવી ગયા અને ભાજપે ખેંચી લીધા. ભાજપ પાસે રૂપિયા પુષ્કળ છે. અમને એવા ન્યૂઝ ચોખ્ખા છે કે આ તો 5-5 કરોડ છેલ્લી રાતના વેર્યા છે. એક ભાજપની એક કોન્સ્ટિટ્યુઅન્સીમાં ભાજપે 20 થી 25 કરોડ રૂપિયા ઘરે ઘરે જઈને આપ્યા છે. ઘરે ઘરે ઇન્જન એક MLA ને, એનો જે ઉમેદવારો એને કે આ ઇલેક્શન બે જ રીતે જીતવાનું છે, એક રૂપિયાથી અને બીજું કટેંગે તો બટેંગેની વાતો કરી એક ખોફ પેદા કરવાથી. હું કાપડે સાહેબની વાત સાથે સહમત થઉં છું કે ભાઈ કોંગ્રેસ તૃષ્ટિકરણ કરે છે, પણ એને તો તક મળી છે, કારણ કે સામેવાળા જ આખો માહોલ બનાવીને એમને આપી દીધો છે કે અમે મુસ્લિમોને સ્વીકારવા તૈયાર નથી. એવું ભાજપે ચોખ્ખું કહી દીધું, કટોગે તો બટોગે. અને ભાજપે ચોખ્ખું જ ત્યાં કહી દીધું છે કે આ બધા મુસ્લિમો તમને કાપી જ નાખવાના છે, એટલે મુસ્લિમો તો એક જ થવાના છે. હવે કઈ ગેપમાં રહેવાના છે? અને ઓલરેડી ત્યાં તમે જો, હવે પાછું નવાબ મલિક વાળો મુદ્દો બી લઈ આવીએ ને આમાં વચ્ચે, અજીત પવાર ગ્રુપમાંથી જ છે, ઇલેક્શન બી લડી રહ્યા છે. અજીત પવારે માથે ઉભા રહીને એમને ઉભા રાખ્યા છે કે તમારે જેને જે કરવું હોય ભાઈ મારે, કારણ કે એનું પણ તૃષ્ટિકરણ સમાયેલું છે. તો આ કઈ નીતિ? કટોગે બટોગે, હિન્દુ મુસ્લિમ. તો તમારા એક તરફ દેવેન્દ્ર ફડણવીસ કહે છે હું હિન્દુ છું, જ્યારે અજીત પવાર એવું કહે છે કે હું હિન્દુ, ખાલી હિન્દુ નથી ભાઈ, હું તો નેતા છું, એટલે મારે તો મુસ્લિમને સાચવવાના છે, તમારે જે કરવું એ કરો, કારણ કે મારા અવાજ બી ત્યાંથી આવવાના છે. એટલે આ બધું એટલું બધું ખીચડી રંધાઈ ગઈ છે ને. ખીચડી તો બે ચોખા મગની બને, આ તો બધું જ કઠોળ ભેગું કરી નાખ્યું છે. આખી દુનિયાનું કઠોળ ભેગું કરી અને પેલો હોળીમાં આપણે બધું ઘરે ઘરેથી ઉઘરે નહીં, હોળીમાં નીચે મૂકીએ ખાડો ખોદીને, પછી બીજે દિવસે બાફેલું બહાર આવે અને એનો પ્રસાદ બહુ સારો લાગે. એટલે હવે એ પ્રસાદ આમાંથી બહાર આવવાનો છે. એ પ્રસાદ કેવો લાગે છે લોકોને, એ લોકો કેવી રીતે સ્વીકારે છે, લોકો ચોક્કસથી મુદ્દા આધારિત વાત કરવા માંગે છે, એમના પ્રશ્નોનું સોલ્યુશન શોધી રહ્યા છે, જે કોઈ નથી આપવાનું. આ 5 વર્ષ પણ નથી આવવાનું. મુકેશભાઈનું કંઈક રિએક્શન સામે. મુકેશભાઈ શું કહેવું છે? મારું એવું કહેવું હતું બેન કે એ લોકો મહારાષ્ટ્રની અંદર છે ને એક એવી વાત અત્યારે હાલ પ્રવક્તાઓ પણ કરે છે ને નેતાઓ પણ કરતા, કે લાડકી બહેન યોજનાની જે વાત હતી, હું એવું કહું છું કે આજ પ્રધાનમંત્રીશ્રીએ સ્પેશિયલ બજેટમાં એક બિલ પાસ કર્યું મહિલા બિલ, અને એને જાહેરાત કરવા માટે ગુજરાતમાં આવ્યા અને લગભગ 5 કરોડ જેટલો મોટો ખર્ચો કરીને ડોમ બનાવ્યો અને કહ્યું કે મેં રાખી કી ભેટ દેને આયા હું. અને પછી એ બિલ જે છે એ હજી 2026માં પણ ઇમ્પ્લિમેન્ટ થાય તો એ ભવિષ્યકાળ છે. તો મને એમ થાય છે કે તમે મહિલાઓને અત્યારે ગુમરાહ કરી અને આ ઠાલા વચનો આપીને શું મતલબ છે? આ એક સૌથી મોટો સવાલ. ઓકે, ચલો એ પક્ષના નેતા નથી, નહીં તો એમને જ સીધો સવાલ પૂછે. તો આપ આપના પક્ષની વાત કરો. આપે જે વાયદાઓ કર્યા છે, વચનો કર્યા છે, એના ઉપર કાયમ રહેશો, એ પ્રમાણે મત મળશે. લાગે છે આપને હરિયાણાની અંદર છેલ્લી ઘડીએ પકડતા ટ્રેન તો છૂટી ગઈ હતી, એવું કંઈ થાય તો? જુઓ, તમારી વાત 100% સાચી છે કે હરિયાણામાં છેલ્લી વખતે પકડતા ટ્રેન છૂટી ગઈ. આ વાત સાચી છે, એમાં અમે બે કાન પકડીને કબૂલ જ કરીએ છીએ. તો જે જનતાનો ચુકાદો એ શિરો માન્યો હોય, પણ આજની પરિસ્થિતિ જે મહારાષ્ટ્રની જે છે ને, એમાં અમુક મુદ્દા આધારિત રાજનીતિ કોંગ્રેસ પક્ષે કરી છે. એક તો સર્વ સમાજ જ્ઞાતિને સાથે લઈને ચાલવાનું અમારું કામ છે, એમાં કોઈ પક્ષાપક્ષીની વાત નથી. બીજી વાત એવી છે કે મહારાષ્ટ્રમાં બેરોજગારીએ ભરડો લીધો છે. એ આખા મહારાષ્ટ્રમાં તો જો આ મુંબઈ ના હોય ને તો મહારાષ્ટ્રની શું હાલત હોય ને એ આપણે સૌ વર્ણન ન કરી શકીએ એવી પરિસ્થિતિ. ત્રીજી વસ્તુ એવી છે કે ધારાવીની ઝૂંપડપટ્ટીની જે વાત કરી છે, હું કહું છું વિકાસ દરેક જગ્યાએ હોય, પણ વિકાસ ક્યારેય નાના અને નીચલા સમાજને કચડીને વિકાસ કરવો એવું કોઈ બંધારણમાં લખ્યું નથી અને ક્યારેય કરવો પણ ન જોઈએ. એટલે એ મુદ્દા સામે કોંગ્રેસ પક્ષ લડતું રહ્યું છે અને લડતું રહેશે. ચોથી વાત એવી છે કે જે રીતે જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત રાહુલજીએ કરી છે, એની ઉપર કોંગ્રેસ પક્ષ
કાયમ છે એટલા માટે કે આજની પરિસ્થિતિમાં જે રીતે નાના નાના જ્ઞાતિ સમાજોને અન્યાય થઈ રહ્યો છે આ ભારત દેશની કેન્દ્ર સરકારમાં અને આપણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરેક જગ્યાએ જોઈએ છે. તો એવા સમયે જો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો હું માનું છું નાનામાં નાના સમાજને પ્રાધાન્ય મળી શકે એ વસ્તુ ફલિત થાય. તો એમાં કોઈને હું માનું છું વાંધો ના હોવો જોઈએ. જે વાંધો બીજેપીને છે અને એટલે રાહુલજીએ ચોક્કસ વચન આપ્યું છે કે જો અમારી સરકાર આવશે તો અમે 100% જાતિ આધારિત વસ્તી ગણતરી કરીશું. અને જે રીતે એકનાથ શિંદેજી પણ ગઈકાલે લગભગ એના નેતા એકનાથ શિંદે ને લોકો એ પણ 2 કરોડ રૂપિયા સાથે પકડાયા. એમ તો જો કે હવે 2 કરોડ ને 5 કરોડ તો આ લોકો માટે બહુ કઈ માયના નથી રાખતા, એટલા માટે કે ત્યાં આગળ તો આપણે મશીન કહીએ તો ખરાબ શબ્દ ગણાય, પણ ત્યાં કઈ પૈસાની વણથંભી વણઝાર છે. આખો દેશ એમના હાથમાં છે. 2 લાખ કરોડ જેટલો જીએસટી આવે છે. સવારે ઉઠી અને પાર્લેના બિસ્કિટથી માંડીને સાંજે સુઈ જાવ ત્યાં ટૂથબ્રશ ઘસો ત્યાં સુધીનું બધું ટૂંકમાં ટેક્સ આપે છે પ્રજા. પહેલા એવું આપણા લોકલાલ્ય પ્રધાનમંત્રી કહેતા હતા કે ટેક્સ અમુક લોકો ભરે છે, ઇન્કમ ટેક્સ ની વાત છે સાહેબ, પણ અત્યારે તો જે બેગર્સ છે ને, જે માગે છે અને ખાય છે એ પણ ટેક્સ ભરે છે. કે બારલેનું નાનું પેકેટ 5 રૂપિયા લે ને તો એના ઉપર પણ એમાંથી પ્રજાને શું મળી રહ્યું છે મુકેશભાઈ? એમાંથી પ્રજાને જે પક્ષ આવે વાતો કરે એમાં પણ હવે તો કેવું થઈ ગયું છે કે ગંદી રાજનીતિ. એટલા માટે કહું છું કારણ કે આપ શું પીરસી રહ્યા છો જનતાને, આપ શું કહીને મત આપવા માટે પ્રેરિત કરી રહ્યા છો? શું આ સૂત્રો કોઈ પણ પક્ષને સારા લાગે ખરા? જો કોઈ પણ એક સત્તાધારી પક્ષ એવા સૂત્રને લઈને જાય છે તો બીજો પક્ષ પણ એ જ વિચારતો હશે કે આ બધી યોજનાઓ તો ઠીક છે પરંતુ મારે વાર પલટવાર તો કરવો જ પડશે, અને એ જ રાજનીતિ લઈને પાછો બીજો પક્ષ જાય છે. ત્યાંની જનતાને જરૂર છે ત્યાંના મુદ્દાઓની, ત્યાંની જનતાને જરૂર છે મહારાષ્ટ્રમાં અત્યારે જે બેરોજગારી છે તેની, ત્યાંના ખેડૂતને જરૂર છે ત્યાંના લોન માફીની, દેવા માફીની. આ બધું ભૂલાઈ જાય છે. ફક્ત ને ફક્ત આપ આપના સંકલ્પ પત્ર જે જાહેરાતો કરો છો પણ મળે છે શું, એ સૌથી મોટો મુદ્દો હોય છે મુકેશભાઈ. જનતાને એ જોઈએ છે. મારું કહેવું પણ એ જ હતું પછીનું કે રાહુલજીએ એ વાત પણ કરી છે કે જે રીતે આજે 15 લાખ કરોડ રૂપિયા અરબોપતિના જે માફ કરી દેવામાં આવ્યા છે, તો નાના લોકોને ધારો કે કંઈ પણ જોઈતું હોય કે કોઈ લોન જોઈતી હોય તો આજે કેટલા સવાલો એમની સામે છે. જે યોજનાઓની વાત થાય છે કે યોજનાઓ થકી નાના માણસોને લોન મળે, રૂપિયા મળે, પણ એ કાગળ ઉપર છે અને મળે છે તો એટલા બધા એજન્ટો. એક આશા રાખું કે આપે જે વચનો લઈને મુંબઈની અંદર ગયા છો કોંગ્રેસ પક્ષ, એ પોતાના વચન ઉપર કાયમ રહે અને જો જીતો છો તો પછી આ બધી જ વસ્તુને ખૂબ સારી રીતે આપ હેન્ડલ કરો તેવી એક આશા રાખી. એક પીસી કાપડે આપની પાસે સવાલ લઈને આવું છું. મહારાષ્ટ્રના રાજકારણની અંદર દરેક રાજકીય પક્ષને પહેલીવાર તો એવું લાગે કે પોતાના ઉમેદવારની જીત કરતા સાથી પક્ષના ઉમેદવારનો પરાજય વધારે મહત્વનો છે. એવું એટલા માટે મુખ્યમંત્રી એકનાથ શિંદે હોય તેમને લાગે કે ભાજપને વધારે બેઠક ન મળવી જોઈએ. ભાજપ અને અજીત પવારનું પણ એવું જ છે. સાથી પક્ષના ઉમેદવારોને પાડવાના વધુ પ્રયાસો થયા છે. એવું નથી લાગતું આપને? અમુક અંશે હું આ વાત માનતો નથી, કારણ કે જો સાથી પક્ષોના ઉમેદવારને હરાવવાની કોશિશ કરશે તો સત્તા હાથમાંથી જશે. એટલે અત્યારના અંગત સ્વાર્થ કરતા સત્તા મહત્વની છે ત્રણેય પક્ષો માટે. પણ આની અંદર પાછું શું છે કે હું પાછો કોંગ્રેસની વાત કરીશ, કોંગ્રેસ મહાવિકાસ આઘાડીની, કે આ લોકો મુસ્લિમો તરફ કેમ ઢળી રહ્યા છે એનો તમને એક આંકડા સાથે જવાબ આપીશ કે રાજ્યમાં મુસ્લિમ મતદારોની સંખ્યા 11% જેટલી ને એનો પ્રભાવ 120 બેઠકો પર પડી શકે છે. 60 બેઠકો પર 20% મુસ્લિમ મતદારો છે, 38 પર 25% જેટલા છે, 9 બેઠકો પર 40% કરતા વધુ મુસ્લિમો. જો આટલી 120 બેઠકો એટલે લગભગ 40-45% બેઠકોમાં પ્રભાવ પડતો હોય તો સ્વાભાવિક છે કે કોંગ્રેસ ને મહાવિકાસ આઘાડી મુસ્લિમોને દંડવત કરે. એટલા માટે જ ઉલેમાઓ જે 17 શરતો મૂકી છે, વકફ બોર્ડને 1000 કરોડ આપવા અને 10% અનામત ને બધું, તો એ લોકોએ માંગણી સ્વીકારી છે. હા, તમે કહો છો એ પ્રમાણે અમુક એકાદ બે સીટ પર આવો થઈ શકતું હશે કે સાથી પક્ષોને છતાં સહકાર નહીં મળતો હોય. એ તો દરેક યુતિમાં પણ છે અને વિકાસ આઘાડીમાં પણ આ થઈ રહ્યું છે. એટલે એ તો સામાન્ય પ્રશ્ન છે. પણ આમાં મહારાષ્ટ્રની અંદર
5 બેઠકો એવી છે, આ થોડી આડી વાત કરી રહ્યો છું, કે જેના પર બધાની નજર. એક તો વરલીની બેઠક, જ્યાં આદિત્ય ઠાકરે સામે મુરલી દેવરાજ. બીજું બારામતી, એનસીપીના અજીત પવાર ને એની સામે એમના જ ભત્રીજા ઉભા છે. ત્રીજી બાંદ્રા ઈસ્ટમાં એનસીપીના બાબા સિદ્દીકીના પુત્રી કિશન છે ને એની સામે વરુણ સરદેસાઈ. નાગપુર દક્ષિણ પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ કોંગ્રેસના પ્રફુલ્લ ગુડગે છે. ને ઠાણેમાં એકનાથ શિંદે સામે જેને પોતાના ભગવાન કહેવા માને છે, આનંદ દિગેના ભત્રીજા કેદારસિંહ દિગે ઉભા છે. એટલે આ બધી બેઠકો પર એક મરાઠાવાડ વિશે પણ આપને પૂછું છું, શું લાગે છે 7 સીટો શિવસેના વર્સિસ શિવસેના છે? હા, મરાઠાવાડ ને વિદર્ભ ને એરિયા છે, ત્યાં ભાજપ ને શિવસેના શિંદેનું જોર વધારે છે. એટલે ત્યાં ઉદ્ધવ ઠાકરે માટે થોડી તકલીફ થઈ શકે. ઓકે પ્રશાંતભાઈ, આપની પાસે આવું છું. જે સીટોની વાત કરી કે એ જે સીટો હતી તે ખરેખર એટલા માટે મહત્વની છે કારણ કે ત્યાં જે આપણે જોયું કે વર્સિસ જે છે તે પક્ષના અને પક્ષના લોકોને મુકાબલો ખરેખર એવું કહેવાય કે મહામુકાબલો એ સીટો ઉપર છે. આપને શું લાગે છે એ દબદબાની વાત કરું, ઉત્તર મહારાષ્ટ્રની વાત, એમાં પણ પશ્ચિમ મહારાષ્ટ્ર, વિદર્ભ, મરાઠાવાડ, આ બધી જગ્યાએ શું લાગી રહ્યું છે આપનું ગણિત? આખી ચૂંટણીમાં એક બીજો મહત્વનો મુદ્દો જે આપણે અત્યારે ચર્ચામાં ભૂલી ગયા, મરાઠા અનામત. આ બધી સીટ તમે જે બોલી રહ્યા છો, ખાસ કરીને ઉત્તર મરાઠા, પશ્ચિમ, આ બધો ભાગ એવો છે જ્યાં મરાઠા અનામત જે તે વખત, અત્યારની વચ્ચે બી એક પેલા નેતાની ધરપકડ કરી હતી મોટા પાયે, હું નામ એનું ભૂલી રહ્યો છું, એ આ જ મુદ્દો. હા 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 હા, એટલે એ મુદ્દો ત્યાંથી જ ઉપડ્યો છે. એટલે ત્યાં મરાઠા અનામત બહુ હાવી રહેવાનું છે. મુખ્યમંત્રીને ખુદ જવું પડ્યું. અને હા બિલકુલ, એટલે શિંદે સાહેબ પોતે ગયા અને ઓલરેડી દેવેન્દ્ર ફડણવીસ આને લઈને કેટલા ટાઈમથી ચર્ચામાં છે. તો અને રાજ ઠાકરે ખાસ કરીને મરાઠા આંદોલન એમણે ચીમકી આપેલી છે. રાજ ઠાકરે પાસે બીજી કોઈ તાકાત છે નહીં એક આ વર્ડ સિવાય, કારણ કે બીજે ક્યાંય ચાલ્યા નથી કોર્પોરેશનમાં જીતી શકતા. એટલે પણ અત્યારે ભાજપ સાથે ભળી અને ક્યાંય માત્ર એમની પ્રેઝન્સ બતાવી રહ્યા છે, એમના પોતાના બી દીકરાને જે રીતે લડાઈ રહ્યા છે. તો આ બધી જગ્યા ખાસ કરીને મરાઠા, જે બાલા સાહેબ ઠાકરેનું મૂળ મિશન હતું કે મરાઠીઓને પહેલી નોકરી મળે, એને પહેલું ઘર મળે, એને પહેલું આ, એ બધું જોતા જોતા પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે ત્યાંની સીટો પ્યોર અને પ્યોર મેરિટથી નહીં, નેતા આધારિત, કયો નેતા અમને આ આશ્વાસન અને એની ઉપર કામગીરી કરી બતાવે છે એના ઉપર આ જશે. બાકી બધું 6 વર્સિસ 6 જે આપણે છે ને, 3 આ બાજુના નેતા, 3 આ બાજુના નેતા, આપણે પેલું મેચ કરવાનું આવે ગણિતમાં ભણતા હોય તો, પેલું જોડણી જોડો અને સામ સામે મેચ કરવાનું હોય તો એ મેચ નથી થતું કોઈનું પણ, બધું બહુ મિસમેચ છે. એટલે મિસમેચમાં નેતા ક્યાંક પોતાની અંગત પેલી સેફટી શોધી રહ્યા છે કે કદાચ નથી ને પરિણામ નાના મોટા વિપરીત આવ્યા અથવા સત્તામાં ના બેઠા તો હું મારું એક સ્ટેન્ડ એવું ક્લિયર રાખું કે જે આગામી આવનારા બીજા 20 વર્ષ, મને એવું લાગે છે આ વખતે આ બધા નેતાઓ સ્પષ્ટ છે કે આ 5 વર્ષ દરમિયાન કંઈ નહીં કરી, થોડું ચૂપ રહી, થોડું પ્રેમથી જાળવીને ચાલીએ અને પછીના વર્ષોમાં, કારણ કે હવે 5 વર્ષમાં ક્લેરિટી આવશે, શરદ પવારનું ભવિષ્ય આમાં નક્કી થઈ જશે, ઓલરેડી એમની ઉંમર, નાદુરસ્ત તબિયત. એ જ રીતે ઉદ્ધવ ઠાકરે, જો આ પરિણામ વિપરીત આવે તો ઉદ્ધવ ઠાકરે ઓલમોસ્ટ ઝીરો થઈ જવાના છે આ ચૂંટણી પછી. તો પછી રહ્યું ખાલી કોંગ્રેસ, તો કોંગ્રેસની સામે તો ભાજપ અને એકનાથ શિંદે હશે તો વધારે પડતા આવી રહેશે. તો આ પરિસ્થિતિમાં અત્યારના તમામ નેતાઓ, એ અજીત પવાર ગ્રુપ હોય, શિંદે ગ્રુપ હોય, આ બાજુનું ગ્રુપ હોય, એટલે બધા બહુ જાળવીને, કારણ કે છેલ્લે સ્થાનિક પ્રદેશ છે, તમે સમજો પ્રાદેશિક પક્ષ છે. એક સવાલ, એ જ્ઞાતિ સમીકરણ જીતશે, આ સૂત્રો કહેવાતા જીતશે, જે પાર્ટી દ્વારા પત્રો જાહેર કરવામાં આવ્યા છે એ જીતશે, કે પછી ત્યાંની જનતાનું મૂળ જીતશે? શું લાગે છે? મૂળ જનતાનું મૂળ જ જીતે હંમેશા. તમે સમજો આ લોકસભાના પરિણામમાં શું થયું, જનતાએ કન્ફ્યુઝ થઈને વોટિંગ કરીને આ પરિસ્થિતિ 48 માંથી 41 હતી 2019માં લોકસભામાં બીજેપી એટલે એનડીએ પાસે, અને એ જ એનડીએ અત્યારે 17માં સિમેટાઈ ગઈ 48 માંથી. તો આ પરિણામ જનતાએ કેમ આપ્યું છે? કન્ફ્યુઝન કે મારો નેતા કોણ છે, મારો પક્ષ કયો છે એ જ મને ખબર નથી. અચ્છા, મને શિવસેના પસંદ હતી બાલા સાહેબના હિસાબે, પણ બાલા સાહેબના વંશજ ખરેખર ઉદ્ધવને ગણવા કે શિંદેને ગણવા, એટલે એના કરતાં મારે મતદાન નથી કરવું. એટલે મતદાન ઓછું આવે એની પાછળનું કારણ બી આ પણ છે, કારણ કે છેલ્લે એમને રોજબરોજ એમના ચહેરા સ્થાનિક નેતાઓને બતાવવાના છે. અને પ્રાદેશિક પક્ષ જો આમાં પતી જશે આ ચૂંટણીમાં, શિવસેના હોય કે એનસીપી હોય, તો એમનું આખું રાજકીય ભવિષ્ય ધૂંધળું થઈ જશે. એટલે બહુ જ ફૂંકીને આ લોકો ચાલી રહ્યા છે. મરાઠા આંદોલન, ખેડૂતોના પ્રશ્નો,
આ મોટા સિટીના મોટા વિકાસની વાતો આખી અલગ છે. એના માટે પછી તમને એનડીએ કે એટલે જે વાત આપણે કરી રહ્યા છે કે ડબલ એન્જિન ને એ બધું જે કરે અલગ છે. અમારી વચ્ચે રોજે રોજ બિલકુલ આપે કહ્યું એ પ્રમાણે પણ સૌથી વધારે મહત્વનો મુદ્દો એ છે કે આ વખતે શિવસેના અને એનસીપી બે જૂથોમાં વિભાજિત થયા પછી પહેલી વખત વિધાનસભા જૂથોમાં વિભાજિત થયેલી આ ચૂંટણીમાં એકબીજાની સામે છે. એટલા માટે આ ચૂંટણી ઇન્ટરેસ્ટિંગ છે અને હવે મહારાષ્ટ્રની જનતા જે રીતે મતદાન કરી રહી છે તેના ઉપરથી તેનું ભવિષ્ય નક્કી થઈ રહ્યું છે કે આખરે મહારાષ્ટ્રનો તાજ કોના શિરે જાય છે. આપ ત્રણે અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ ત્રણેયનો આભાર. આમાં એક સુધારો તો આ જણાવું તો જોતા રહો GSTV. નમસ્કાર.